તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડેસરાના વડોદ ગામ ખાતેથી ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા હતા। ચેઇન સ્નેચરોનું તરખાટ જોવા મળી રહ્યું છે। તરખાટ મચાવનાર બે રીઢા આરોપીઓને કુલ 12 સોનાની ચેઇન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મળેલી બાતમીના હકીકતના આધારે સુરત શહેર અડાજણ તથા પાલ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો તરખાટ મચાવનાર બે રીઢા આરોપીઓ પાંડેસરા વડોદરા સિનેમા પાસે રોડ ઉપરથી પસાર થનાર છે। શ્રી બાતમીના હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો વોચમાં રહી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી એક મોહિત રામનાથ ઉર્ફે ગામજશ તથા આરોપી બે રાહુલ કુમાર ઉર્ફે રંગાને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી ચોરેલી કુલ 12 ચેનો પોલીસે કબજે કરી અને આરોપીઓના પાસેથી ટોટલ મુદ્દામાલ 12,85,200 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આરોપીઓની પૂછપરછમાં કરતા તેઓ જણાવેલું છે કે આરોપીઓ અડાજણ તથા પાલ વિસ્તારમાં એકલા જ હતા। મહિલાઓ તથા યુવાનોના ગળામાં સોનાની ચેનને પહેરેલા હોય તેવા લોકોને નિશાન કરતા હતા। આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયા છે। આ બાતમી આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી અને આ બંનેની પૂછપરછ કરતા આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય। અગાઉ મોહિત પટેલ છે એ 22 ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલુ હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં 12 થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું। આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્સિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇન પહેરશે અને વજનવાળી ચેઇન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા માણસો અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ દુકલ જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી જતા હતા। આરોપીઓની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ મોજ શોખ પૂરા કરવા માટે છેલ્લા 6 મહિનાના સમયગાળા દરમિયાન શહેરના પોશ વિસ્તારમાં 12 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપી ચૂક્યા છે। જે મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।